અને કોઈ બાપ એના પોતાના દીકરાઓને આ ના કહી રહ્યો હોય? તો તમે શું કહ્યું બેટા? મમ્મી, અમે લોકોએ હજી સુધી અમને કોઈ જવાબ નથી આપ્યો. અમને એવું લાગ્યું કે પહેલાં તારી સાથે ડિસ્કસ કરીએ અને પછી નક્કી કરીએ કે કઈ દિશામાં આગળ વધવું છે. જો શૌર્ય, મારો કોઈ પણ નિર્ણય તમારા ઉપર થોપવા નથી માંગતી બેટા. તમે હવે મોટા થઈ ગયા છો, મેચ્યોર થઈ ગયા છો. તમારા જીવન માટે શું સારું છે, શું ખરાબ છે, એ સમજી વિચારીને તમે નિર્ણય લઈ શકો છો. અને હા, હું હંમેશા તમારી સાથે છું. મમ્મી, મમ્મી તું શાંત થઈ જા, તું રડીશ નહીં પ્લીઝ. બધું સારું થઈ જશે. હવે સરસ ચાન્સ છે, જા. મેડમ, તમારું કામ થઈ ગયું છે. વેલ ડન. મેડમ, બાકીના પૈસા? થેન્ક યુ મેડમ. ફરી કોઈ કામ હોય તો કહેજો. જા હવે. તું મને બધે જ નડે છે આરપી, એટલે મારે તને મારા રસ્તામાંથી હટાવવો જરૂરી છે. તું પોતાની જાતને બહુ સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ સમજે છે ને, પણ હવે તારી બદનામીનો ખેલ શરૂ.
રાધા પાછી આવે ને એ પહેલા મારે તને રસ્તામાંથી કાયમ માટે હટાવી દેવો છે. હર્ષ, એક વાત પૂછું? થોડી વાર પહેલા રાજેશ અંકલ અને તમે ત્રણેય શું વાત કરતા હતા? નીલા, રાજેશ અંકલ અમને જોબ અને બિઝનેસની ઓફર કરી છે. શૌર્ય મમ્મી સાથે વાત કરવા ગયો છે. મમ્મી શું કહે છે એ પરથી નક્કી કરશું કે આગળ શું કરવું છે. મને લાગે છે મમ્મીજીને હવે કોઈ પ્રોબ્લેમ નહીં હોય. જો મમ્મીજી રાજેશ અંકલના ઘરમાં રહેવા માટે તૈયાર થયા હોય તો પછી આ ઓફર સ્વીકારવામાં મને કંઈ ખોટું નથી લાગતું. યુ આર રાઈટ. અમને પણ એવું જ લાગે છે. સાંજે ભેગા મળીને રાજેશ અંકલને જે કંઈ પણ ડિસાઈડ થશે એ જણાવશું. હર્ષ, એક વાત કહેવાની છે. શ્રેયાની સ્કૂલમાંથી ફોન આવ્યો હતો અને એ લોકો પૂછતા હતા કે ફી ક્યારે ભરવાના છો. સાચું કહું તો નીલા, મને પણ એ જ વાતની ચિંતા છે. હું એક કામ કરું છું. હું પર્સનલી સ્કૂલે ફરીથી મળી આવું છું અને પ્રિન્સિપલને રિક્વેસ્ટ કરીને એમની પાસે થોડો સમય માંગી લઉં છું. હા, એ બરાબર છે. આમ પણ એક જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે જવાનું જ છે તો ત્યાં પણ જઈ આવીશ અને વળતા સ્કૂલે પણ મળી આવીશ. ઠીક છે? હર્ષ, તારી પાસે પૈસા તો છે ને? હા, બસમાં જઈને આવા એટલા છે. અને આમ પણ જ્યાં જવાનું છે ને ત્યાંથી સ્કૂલ અડધો કલાકના ડિસ્ટન્સ પર જ છે તો ચાલતો જતો આવીશ. ઠીક છે? કેવા દિવસો આવ્યા છે. બધા ભાઈઓ પાસે અલગ અલગ ગાડી હતી અને હવે બિચારાએ ચાલતા જવું પડે છે. હવે દુઃખના દિવસો પૂરા કરો ભગવાન. કિયારા, કામનું શું થયું? હા ફિયા, પાર્સલ આરપીની ગાડીમાં મુકાઈ ગયા છે. મેડમ, मैं एक फ़ोन કરીને આવું? હા જા, પણ જલ્દી આવજે. જી મેડમ. ફિયા, હવે ફક્ત ને ફક્ત પોલીસને ઇન્ફોર્મ કરવાનું બાકી છે. એ તું કરે છે કે હું કરી દઉં? હું પણ કંઈ નહીં કરું અને તું પણ કંઈ નહીં કરે, સમજી? તો પછી પોલીસને કેવી રીતે ખબર પડશે? પોલીસ સુધી બાતમી પહોંચી જશે. એમાં ક્રેડિટ લેવા જેવું કંઈ નથી. તારી ઇન્ક્વાયરીમાં આપણે બંને ફસાઈ જઈશું. હા, તો હવે આપણે શું કરવાનું છે? તું બધું મારા પર છોડ. પોલીસ સુધી બાતમી પહોંચી જશે. ઠીક છે ફિયા. અને હા, તું હવે છે ને આરપીની ઇજ્જતનો વરઘોડો કાઢવાની પણ તૈયારી કરી જ લેજે. એ પણ થઈ જશે. તું એક કામ કર, તું પણ એની પાછળ રહેજે અને હું ટ્રાય કરું છું. જો શક્ય હોય ને તો હું પણ આવી જઈશ. ઓકે? ગ્રેટ ફિયા. જો આપણું તીર નિશાના પર લાગ્યું ને તો આરપીની ઇજ્જત નીલામ થઈને જ રહેશે. યસ, એમ જ થશે. ગોડ, આ ડ્રાઈવર ક્યાં રહી ગયો?
તાજા મીઠા સફરજન લઈ લો. તાજા સફરજન, સફરજન, તાજા મીઠા સફરજન. શું છે? ઠીક છે એક બોક્સ કેટલા કિલોનું છે? સારું, પાછળ મૂકી દે. લે પૈસા લેતો જા. લે. એક બોક્સ મારા માટે અને બીજું બોક્સ પિયાને આપી દઈશ. હા. અરે અહીંયા નહીં, પાછળ ડિક્કીમાં મૂક. ખોડા ડ્રાઈવર ક્યાં છે? અરે ઉભો રે, ખોલું છું. ઠીક છે, જા. ડ્રાઈવર ક્યાં છે? કેમ છો આરપી સર? ફાઇન ફાઇન, થેન્ક યુ. ઇન્સ્પેક્ટર સર, આજે અચાનક ચેકિંગ શરૂ કર્યું? હવે તહેવારના દિવસો શરૂ થઈ ગયા છે ને,